પ્રણામ, જય અરુણાચલ. કાલની વાત આજે. આપ જાણતા હશો કે આવતીકાલે 25/4/2026 એક વિશેષ દિવસ છે, સીતા નવમી. 25/4/2026 શનિવાર, સીતા નવમી. હમણાં આપણે રામનવમી ઉજવી, હવે આવે છે સીતા નવમી. ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મમાં સ્ત્રીને શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે. જ્યારે જ્યારે અધર્મ વધ્યો છે ત્યારે પરમાત્માએ અવતાર ધારણ કર્યા છે અને તેમની સાથે તેમની આદ્ય શક્તિ પણ ધરા એટલે કે પૃથ્વી ઉપર અવતરી છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો જન્મોત્સવ આપણે રામનવમી તરીકે ઉજવીએ છીએ. તેના બરાબર 1 માસ બાદ વૈશાખ માસના સુદ પક્ષની 9મી તિથિએ એટલે કે આવતીકાલે સીતા નવમી ઉજવવામાં આવે છે. આની પાછળનો ભાવાર્થ, સૂચિતાર્થ એ છે કે જગતજનનીને વંદન કરવા. સીતા માતાના પ્રાગટ્ય દિવસે આવો એમના વિશે જાણીએ. કહેવાય છે હરિપ્રિયા લક્ષ્મીજીનો અવતાર હતા સીતા માતા. જેમ ભગવાન શ્રી રામ વિષ્ણુનો અવતાર, તો લક્ષ્મીના બીજા સ્વરૂપે માં સીતાનો જન્મ થયો. ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મમાં સીતા માત્ર નામ નથી, પરંતુ સહનશીલતા, પવિત્રતા, સમર્પણ અને પૃથ્વી પુત્રી તરીકે અસીમ શક્તિનું પ્રતીક છે. રામાયણના કેન્દ્ર બિંદુ સમાન માતા સીતાનું જીવન પ્રત્યેક સ્ત્રી અને પુરુષ માટે આદર્શની પાઠશાળા છે. શાસ્ત્રો મુજબ સીતાજી સાક્ષાત લક્ષ્મીજીનો અવતાર છે. ભગવાન વિષ્ણુએ જ્યારે રામ તરીકે મનુષ્ય અવતાર ધારણ કર્યો, ત્યારે તેમની શક્તિ તરીકે મહાલક્ષ્મી સીતા પણ પ્રાગટ્ય. મિથિલાના રાજા જનક એક પરમ જ્ઞાની અને વિદેહી પુરુષ હતા. પ્રચલિત કથા મુજબ એક સમયે મિથિલામાં ભયંકર દુષ્કાળ પડ્યો. ઋષિમુનિઓની સલાહ મુજબ જ્યારે રાજા પોતે સોનારના હળથી ખેતર ખેડે ત્યારે જ વરસાદની શક્યતા હતી. પ્રજાના કલ્યાણ માટે રાજા જનકે હળ હાથમાં લીધું. જ્યારે રાજા જનક હળ ચલાવી રહ્યા હતા ત્યારે હળનું ફળ, કે જેને શીત કહેવામાં આવે છે, હળનું ફળ આગળ જેને શીત કહેવામાં આવે છે, જમીનના રહેલા એક ધાતુના કળશ સાથે અથડાય. રાજાએ કુતૂહલવશ એ કળશ બહાર કાઢ્યો. જ્યારે ખોલ્યો ત્યારે એમની આંખો અંજાઈ ગઈ, આશ્ચર્યચકિત થઈ ગઈ. એ કળશમાં એક સુંદર, તેજસ્વી, દિવ્ય કન્યા હસતી હતી. આ દ્રશ્ય જોઈને આખું આકાશ પુષ્પવર્ષા કરવા લાગ્યું. રાજા જનક, આપ જાણો છો, તેમની સંતાન હતા. તેમણે આ પુત્રીને ઈશ્વરનો પ્રસાદ માનીને અપનાવી. હળના અગ્રભાગ એટલે કે શીતથી પ્રગટ થયા, એટલે એમનું નામ સીતા રાખવામાં આવ્યું. ધરતીમાંથી ઉત્પન્ન થયા હોવાથી ભૂમિપુત્રી કે પૃથ્વીજા પણ કહેવાયા, અને જનકની પુત્રી હોવાથી જાનકીના નામે પણ ઓળખાય છે. આદર્શ નારીનું પ્રતીક એટલે સીતા. પુત્રી તરીકે, પત્ની તરીકે, માતા તરીકે. ત્યાગ અને સમર્પણની મૂર્તિ, સહનશીલતાની મૂર્તિ, સ્વાભિમાન અને પવિત્રતા. સીતા નવમીની ઉજવણી 1650થી આવતીકાલે કરવામાં આવશે. ભજન કીર્તન થાય અને ગરીબોને દાન દેવામાં આવે. સીતાજીના જીવનમાંથી શીખવા જેવા 5 ગુણ. જો આપણે આજના યુગમાં સીતા નવમીની સાર્થકતા સમજવી હોય તો તેમના 5 ગુણોને આત્મસાત કરવા જોઈએ. એક છે ધૈર્ય, જે અશોક વાટિકામાં
રાવણના અનેક કષ્ટો વચ્ચે પણ એમણે ધૈર્ય ગુમાવ્યું નહીં. બીજું છે પવિત્રતા, ત્રીજું છે ભક્તિ, ચોથું છે કર્મઠતા અને પાંચમું છે ક્ષમા. હનુમાનજી જ્યારે અશોકવાટિકામાં રાક્ષસોને દંડ આપવા માગતા હતા ત્યારે સીતાજીએ આપ જાણતા હશો એમ કીધું હતું, તેઓ તો માત્ર દાસી, એમ કંઈક ક્ષમાય. તો આ 5 ગુણ ધૈર્ય, પવિત્રતા, ભક્તિ, કર્મઠતા અને ક્ષમા માં સીતામાંથી શીખવા જેવા છે. તો એક વિશેષ પ્રસંગની એડવાન્સ શુભેચ્છાઓ. મળીશું પાછા કોઈ બીજા વિષય સાથે. પ્રણામ. જય હનુમાન.